હવે સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સની અંદર આપણો સાર્થક અંકવાળો ટોપિક કમ્પ્લીટ કરેલો હતો. એના બે ઉદાહરણ પહેલાં આપણે આજે જોવાના છે. ઉદાહરણ 2.13 અને 2.14 આ બંને જોઈ અને પછી આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ કરવાનો છે, પારિમાણિક સૂત્ર. બરાબર? એટલે પહેલાં બે દાખલા જોઈ લઈએ. બંને દાખલા તમારા સાર્થક અંકને રિલેટેડ છે. બરાબર છે? તો સાર્થક અંકમાં આપણે તમને ગઈકાલે કરાવેલા નિયમ કરાયા હતા. સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકાર માટે સાર્થક અંકના નિયમ કરાવેલા. આટલી વસ્તુ આપણે ગઈકાલે ટોટલ જોઈ લીધેલી હતી. બરાબર? આજે આપણે પહેલા ઉદાહરણ નંબર 2.13 કે જે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં છે આપણે પહેલા જોઈશું. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય, કોઈ ઘનની બધી જ બાજુનું માપેલું મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ આપણે શોધવાનું છે. હવે સમજી લો કે આની અંદર તમને બાજુઓ આપેલી છે, બાજુનું માપ આપ્યું છે, ઘન કીધું છે. ઘન એટલે કંઈક આ રીતનું આવે. કંઈક આ રીતનું આવશે. બરાબર છે? એક ઘનની બાજુનું માપ તમને કેટલું કીધેલું છે? 7.203 મીટર બધી જ બાજુઓનું. બરાબર છે? એનો મતલબ કે આપણે x બાજુને આપણે x ધરી લઈએ છે, 7.203 મીટર કીધું છે. અને એવું કીધું છે યોગ્ય સાર્થક અંક સુધી. શું? યોગ્ય સાર્થક અંક સુધી આનું મૂલ્ય શોધવાનું છે. કોનું? એક પૃષ્ઠ ક્ષેત્રફળ અને બીજું શોધવાનું છે એનું ઘનફળ એટલે કે કદ. આ બેના મૂલ્ય શોધવાના છે. હવે યોગ્ય સાર્થક અંક કીધું, તમને કેટલા સાર્થક અંક એ તમને કીધું નથી. તો કેટલે સુધી જવાનું? તો રકમમાં કેટલા પોઈન્ટ આવ્યા છે? કેટલા છે સંખ્યા? એટલે 4 સાર્થક અંક સુધી આપણે જવાનું. બરાબર છે? તો હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી વસ્તુ એનું ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ. ચાલો, પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ થયા તો પૃષ્ઠફળ જે લખો. તો ઘનના પૃષ્ઠફળનું સૂત્ર કયું હતું? 6x². ધોરણ 10 16મું ચેપ્ટર. બરાબર? પૃષ્ઠફળ અને ઘનફળ હતું. ચાલો કઈ નહીં, 6x². બરાબર? 6 આપેલું છે. 6 તો આપણને ખબર છે. બાજુનું માપ તમને કેટલું વાંચો કે બાજુનું માપેલું મૂલ્ય ટોટલ મૂલ્ય 7.203 છે. 7.203 આખાનો વર્ગ લખાય. બરાબર છે? બરાબર? કેલ્સીની અંદર 7.203 નો વર્ગ કરો. વર્ગ કે જરાય ખબર ને? 7.203 ગુણ્યા 7.203 કેટલા આવે છે? 7.203 ગુણ્યા 7.203 51. ઓકે, 6 એવો લેવો. 51.8832. ઓકે, આવે છે. હવે એને ઇન્ટુ 6 કરો. કેટલા આવે છે? 311.29 પાછળ 93. ઓકે, આટલું આવે છે. હવે તમારે યોગ્ય સાર્થક અંક લેવાના છે. તો તમને ખબર છે કે કેટલી સંખ્યા લેવાની છે? 4. કેમ 4? કે સવાલમાં આપણને 4 જ આપી. એવું જરૂરી નથી ભાઈ, આપણે આ રીતે યાદ રાખવાનું. તો 3 તો ઓલરેડી થઈ જ ગઈ ને. ચોથી એટલે કે થાય. એની પાછળ જુઓ કોણ છે? 9 એટલે 5 કરતા મોટી હોય એટલે એને 3 કરી દેવાનું. એટલે જવાબ તો શું આવશે? 311 પોઈન્ટ. આ તમારું ક્ષેત્ર નથી પૂરો થયો. કેમ? એકદમ ગઈ ગયો. શું છે આ? તો મીટર સ્ક્વેર. આ ભૂલ્યા એટલે તમે તમારી જિંદગી ભૂલી ગયા. સમજી લેજો. આ દાખલાનો માર્ક ભૂલી જવાનો.
બરાબર, કોણમાંથી એક માર્ક કપાઈ જાય તે માર્ક લેવાનો મતલબ હું મફતનો માર્ક જાય ને, બરાબર. ચાલો હવે ઘનનું શું શોધવાનું છે? ચાલો ઘનફળ સૂત્ર કયો આવશે? ઘનના ઘનફળ x નો ઘન અથવા લંબાઈનો ઘન એટલે x ક્યુબ લખું તો x ક્યુબ એટલે 7.203 નો ઘન એટલે 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 વાર ગુણો 373.47. ઓકે, કેટલી સંખ્યા સુધી સાર્થક મેળવવાના છે? તો કોણ તો છે ચોથી એટલે 7, 7 ની પાછળ કોણ છે? 1 એટલે 5 કરતા એટલે આન્સર આવશે 373.7 મીટરનો ઘન. ઘનફળ તો કમ જેવું આ દાખલો પૂરો થઈ ગયો. આવશે? સમજવા આવશે બધાને? ઓકે, હવે આપણે જોવાનું હજુ જો બીજી વસ્તુ, આમાં તમને કોઈ પણ નિયમ વાપરી શકાય. કદાચ તમારે એવું કહે કે ભાઈ 5 અંક સુધી કરો તો પછી આપણે કરવું પડે, બરાબર. હવે તમારે કોઈ આપણે તમે કીધું હવે એટલે 5 હોત તો એકી જોત, ખબર ને? ગઈકાલે આપણે સાર્થકના જેટલા બી નિયમ આપવાના ને એ બધા નિયમો કોઈ પણ દાખલામાં વપરાશે. સમજા? જો ત્રુટિવાળા દાખલા, સાર્થક અંકના દાખલા અને પારિમાણિક સૂત્રોના દાખલા, આ 3 દાખલા તમે જઈ સુધી ફિઝિક્સ ભણશો ને તયું તેનું કામ લાગશે, બરાબર. એટલે આ 3 ટોપિક બહુ જ આ બે કરતા બી હવે ત્રીજો જે હમણાં જોઈશું પારિમાણિક, એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ ત્રુટિને આનો ઉપયોગ બહુ ના થાય પણ પારિમાણિક સૂત્રો તો સૌથી વધારે વાર વપરાશે. ચાલો ઉદાહરણ 5.74 ગ્રામનો એક પદાર્થ દળ આપ્યું છે 5.74 ગ્રામ. એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. ક્યુબ હોય એટલે ઘનફળ અથવા કદ કેટલું છે? 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. શું શોધવાની છે? એટલે ઘનતા ઘનફળનો v પણ લખી શકો અને ઘનતાને આપણે ρ લખી શકીએ. આ આપણે શોધવાનું છે, given નથી. ઓકે, ચાલો હવે ઘનતા માટેનું તમને કશું કીધું જ. હા, સાર્થક અંકને ધ્યાનમાં રાખી તો કોને ધ્યાનમાં રાખવાનો જ? તો રકમમાં કેટલી સંખ્યા છે? 3 કઈ 4 1 2 અને 3 એકા બી ભૂલી ગયા. ચાલો ઘનફળ બરાબરનું થશે 3/કદ થશે. કદ કેટલું છે? 5.74 અને કદ કેટલું છે? 1.2. કેટલા આવે છે? 4.78. ચાલો 4.78. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે મારે કેટલા અંક સુધી જવાનું. યાદ કરો કયો નિયમ? યાદ કરો, ભાગાકારનો નિયમ. અને ગુણાકાર ભાગાકાર માટે મેં તમને ગઈકાલે બે નિયમ કરાવ્યા, સરવાળા બાદબાકી અને ગુણાકાર. ગુણાકાર ભાગાકારમાં શું હતું કે દશાંશ ચિહ્ન પછી કે સદા કયો હતું? એ સરવાળાનો હતો. પણ ગુણાકાર ભાગાકારમાં શું હતું કે સવાલમાં જેટલા ઓછા સાર્થક અંક હોય જવાબમાં એટલા ઓછા લખવાના. તો આમાં જુઓ કેટલા સાર્થક અંક છે અને આમાં કેટલા છે? એટલે આમાં ટોટલ 3 છે અને આમાં કેટલા છે? 2. એટલે આપણે કેટલા સુધી કરવાનું? 2. જવાબ કેટલો આવ્યો છે? 78. એટલે 1 અને 2 કાઢી નાખું તો અહીં પાછળ 8 કોણ છે? 5 કરતા એટલે જવાબમાં શું આવશે? 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. ખબર પડી હવે?